ભગવતી માં સુરતી ગણપતિ હનુમાન એ હનુમાન મારા દિલ બલદીએ પછી દેવની મડી રાખજો પછી દેવની મડી રાખજો ઓલો લાગુ વિશ્વ હે ગમે એવું સારું કાર્ય કર્યો હે પેલા ગણપતિની સ્થાપના થાય કારણ કે વિઘ્ન હરતા દેવ કહેવાય કે જાજા મારા દીકરા જા અરે ઈ ગણપતિ ગજાનન છો અરે મારા દીકરા જો આવું કાર્ય કર્યું હોય ને હું ગણપતિ ગજાનંદ કહેવાવો જગત 33 કરોડ દેવનો આગેવાન કહેવાવો અરે ઈ ગણપતિ ગજાનંદ છું કદાચ જૂનાગઢ તો નહીં આ જૂનાગઢ તો નહીં પણ આજુબાજુના ગામડાની જો શમશાનની રાગ ગરમ થવા દઉં ને તો ગણપતિ ગજાનંદ પણ એવા મારા ગણપતિને યાદ કરવા છે ત્યારે ભાવથી એ મારા જૂનાગઢનો ડાયરો ભાવથી હો પેલા તો મિત્રો બે હાથ ઊંચા કરો આ બાજુ મામાદેવની તમામ દીકરીઓ આ બાજુ મામાદેવના તમામ દીકરા બે હાથ ઊંચા કરો હા અને એવા મારા ગણપતિ બાપાને યાદ કરવા છે ત્યારે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા તમામ હોય પાછો પ્લીઝ મામાદેવને માનો માતાજીને માનતા હોય પોતપોતાની કુળને દેવને માનતા હોય ને પ્લીઝ નીચે બેસી જાઓ હા મામાદેવની દયાથી ઘણી બેહવાની વ્યવસ્થા છે હા મિત્રો આજે આખી રાત મોજ કરવાની છે
આ જેટલા ઉભા છો ને એ બધા આ બાજુ આવતા રહ્યો. દૂધ સાકળની સેવા ચડે છે સ્વામી તમને સુડાળા. એ મારા રીધિ સિદ્ધિના દાતાર દેવતા, રીધિ સિદ્ધિના આગેવાન દેવતા, મેર કરો ને મહારાજ રે ઓજી. માતા કહીએ પાર્વતીને સ્વામી તમને સુડાળા. પિતા શંકર દેવ મારા દેવતા, પિતા શંકર દેવ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે ઓજી. હાલો 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 મારા રતિકભાઈ બારિયા ને અહીંયા આવો, સ્ટેજ માથે આવો. રતિકભાઈ બારિયા. હાલો પ્રતિકભાઈ તમે આ ઉભા રહ્યો, કમ્પ્લીટ આવે ને પછી કહેજો ઓકે રેડી. આ ઉભા રહ્યો. હાલો 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 હાલો. હાલો 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 હાલો
હાલો હાલો બાનુ આ પ્રતિકભાઈ આ પ્રતિકભાઈ આ પ્રતિકભાઈ એમાં ગોદડાનો મેળ કરજો ને તમે ગોદડું એકાદું મેળ કરજો ગોદડું ઊંચું ઊંચું બેવું તો હાલો 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 વોલ્યુમ આપજો હાલો 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 ભાઈ ભાઈ હાલો કેમાં બલજાર ભેડિયાવારી જેને કરોડ કાટારી જેને અખિલ બ્રહ્માંડની દેવ કહેવાય મારા જુનાગઢનો ડાયરો આ જેવા ટીંબીવાળા મામાદેવના પાઠ સુસોમમાં હું ને તમે આજે ભેગા થયા હોય મામાદેવની માં ભગવતી ભેડિયાવાળીની ઘણી વાત કરવી છે ઘણા પ્રચારની વાત કરવી છે પણ મારા જુનાગઢનો ડાયરો અરે ઈ ટીંબીવાળો મામો છું હો બાપ અરે કદાચ ગમે એવો દુખિયારો દીકરો કદાચ ગમે એવી દુખિયારી દીકરી કદાચ મારા માંડવાના છત્ર છાયા નીચે આવી જાય પણ ડોક્ટર એમ કહી દે કે આની જે ઘરે સેવા થાય એ કરો અને ઈ દીકરો દીકરી જો કદાચ મારા મામાદેવના માંડવાના છત્ર છાયા નીચે આવી જાય ને તેથી મારો ટીંબી વાળો મામો કે છે અરે મારા દીકરા દીકરી કદાચ ગમે એવા ભલે કદાચ ડોક્ટર એમ કહી દે કે આની ઘરે જે સેવા થાય કરો અરે ઈ ટીંબીના સમસાણ વાળો મામો છું અરે ગમે એવા જો કદાચ કેન્સર જેવા રોગ ને જો પી નો જાવ ને તો હું ટીંબીની સરકાર નહોતી પણ માં ભગવતી ભેડિયાવાળી મામાદેવની ઘણી વાત કરવી છે મિત્રો આ કઈ માંડવા કરવા કઈ નાની માના ખેલ નથી હો
આ તો 72 પેઢીની કુનાઈ પાકી હોય ને ત્યારે આવા માંડવા થાય, બાકી માંડવા નો થાય. પણ આ બાજુ મામાદેવની તમામ દીકરીઓ, આ બાજુ મામાદેવના તમામ દીકરા બે હાથ ઊંચા કરીને જય બોલાવાની છે. અને જય બોલતા જો પાપ લાગે ને, પાપ બધું આ બાજુ આપી દેજો, હું કેશોદ લઈ જાય. આજે મિત્રો આખી રાત મોજ જ કરવાની છે. જો અહીંથી મેં કેશોદ થી ધક્કો ખાધો હોય હે, અને આજે જો તમને લોકોને મોજ ન કરાવું ને, તો આ ઢાક વગાડવી નકામી છે. પણ ભાવથી બોલીએ ગણપતિ ગજાનંદ દેવની, બોલીએ શ્રી મેલડી માતની, બોલીએ ટીંબી વાળા મામા દેવની, બોલીએ પંચના દેવની, बोलिए अपने अपने माता पिता की, नम पार्वती पते हर हर महादेव. પણ પેલા તો મિત્રો આ જેટલા માતાજીના પંચના ભુવા હે, જેટલા બાનાદારી ભુવા આવ્યા ને, પેલા તો મિત્રો બે હાથ ઊંચા કરી એને તાલી વધાવો. હા, પોતાની દેવને લઈને જો અહીંયા રમાડવા આવ્યા હોય હે, પેલા તો એને તાલીઓથી વધાવો. અને એવા હે જેને મારા મોજીલા મામાદેવ, ટીંબી વાળા મામાદેવ હે, એને આ પાઠ ઉત્સવ કર્યો, એવા મારા મોજીલા ગ્રુપને એકવાર જો તાલીઓ ગગડથી વધાવી લ્યો. હા, જેને ઉઠતા મામા, બેહતા મામા, હુતા મામા, ચાલતા મામા હો હે, સદાયને માટે મોઢે એક જ નામ, તુહી ટીંબીની સરકાર. એવા મારા પ્રતિકભાઈ બારૈયાને એકવાર જોરદાર તાલીઓ ગળગળથી વધાવી લ્યો. હા મોજા. પણ જેને માનો આગેવાન કહેવાય, જેને વીર ખેતલો કહેવાય, કે વાદીને મત વગાડ તારી મોરલી, વાદીને મત વગાડ તારી મોરલી, નાઈ ખમા મારી માથે મીઠું નામ લા. ભાઈ મિત્રો સામે જેટલા ઉભા ને પ્લીઝ નીચે બેસી જાઓ. હાલો, પોતપોતાની કુળદેવને માનતા હોય હે, રાવણ દેવનો દીકરો બે હાથ અને એક ત્રીજું મસ્તક નમાવીને કે જે પ્લીઝ નીચે બેસી જાઓ. હા મિત્રો, આખી રાત મોજ જ કરવાની છે. હા, પણ વાદીનું મત વગાડ તારી મોરલી, નાઈખમાં મારી માથે મીઠુના મલાણ. તારે મને રમતા જોવો હોય ને તો કોઈ રાવણ દેવના દીકરાને બોલાવ, એની ડાકની દાંડીએ જો ન રમું ને, તો હું વીર ખેતલિયો નતો બાપ. અને વાદીલો પોતાની મોરલી વગાડે, અને ઈ મોરલી મારો વીર ખેતલો આવે, પણ કેવો આવે. એવા મારા મહાન, હા એવા મારા સંતની હાજરી હોય હે મિત્રો, આપણે ધન્ય થઈ ગયા હો હે, ધન્ય થઈ ગયા. કારણ કે આવા સંતની હાજરી હોય ને, ત્યારે મારે કેવું હોય, સંતથી નમન કરીએ જપેટે મનાવે શીશ. અરે તેરા એક ગુના તો ક્યાં તેરા લાખ ગુના કરે બક્ષીશ. એવા મારા મહાકાલ પુરી બાપુને એકવાર મિત્રો જોરદાર તાલીઓ ગળગળથી વધાવી લ્યો. હા મોજા.
ઓ એવો હાથ અમારા રાવણ દેવનો સાંભળજે પણ માતા કહીએ જેની વીરા પાર્વતી ઓ પિતા શંકર દેવ પણ જેને માનો આગેવાન કહેવાય જેને વીર ખેતલો કહેવાય કે માં મને રમાડી રમે માં મને જમાડીને જમે હું મોગલ માનું આગેવાન ગાત્રાળ માનું આગેવાન અરે લખેલા તો હવ વાંચે મારા સાગર બુવા લખેલા હવ વાંચે પણ કોરા ચોપડા લઈ આવ એક દિનના સમયની માલિકો દીકરા જો કોરા ચોપડા વાંચી ન બતાવું ને તો ખેતલિયો ન હોય મારી માતાજી કે તને પેલા રમાડીએ ને અમે પછી રમીએ એ પેલા તને જમાડીએ પછી અમે જમીએ જા મારા સાગર બુવા જા અરે ઈ વીર ખેતલિયો શું મઢનો મોવડી શું અરે મને મારો સાગર બુવો યાદ કરે અરે મને મારો સાગર બુવો જો યાદ કરે આવીને જો ઊભો નો રહું ને તો કડું કાનો નાગર નાઈ બા લડતો નહીં આવે એ વીરો લડતો આવે એ મારો મેવાન ગઢનો રાજા એ મારો ખેતલ પાડો એ રાજા દ્વારકાની મોજ એ મોરલીએ લલ જાણો એ વીરો રાફડીએ રો જાણો કડુકાનો રાજા યા તો કડુકાનો રાજા જાય મસાની મેલડી આ સાઈડ બારિયા જો જ્યાં જ્યાં માતાજીના મઢ હોય જ્યાં માતાજીના બેહણા હોય ને પેલું થાપણ વીર ખેતલાનું હોય પણ મારા જુનાગઢનો ડાયરો વીર ખેતલિયો મોટો કે માં મોટી હો પણ કહેવતમાં કીધું છે ને બાપ કરતા જો દીકરો હારા કામ કરે ને એટલે બાપ કરતા હવાયો થાય જગત 33 કરોડ દેવને જેથી રાજા રાવણ વચને બાંધીને બેઠો તેથી મારો વીર ખેતલિયો કેસે શું કે એ ગઢલંકાના રાજા ભલે તું હોનાની નગરીનો રાજા રહ્યો અરે હું આયુનો આગેવાન વીર ખેતલિયો કેવો માનો આગેવાન કેવા મારા જગત 33 કરોડ દેવને વચને બાંધ્યા ને એને છોડી દે બાકી જો તારી મંદોત્રીને જો આખી રાત નો ધોણાવું ને તો કડું કાનો નાગનો તો
મોગલ મારો ધીંગો ધણી મોગલ હોય માને બા એ પણ હાજા તાજા હે માતાજી મોગલ હોવને સુખિયા રાખજે રાખજે હાજા તાજા મારી હોવને સુખિયા રાખજે હાચો પ્રતાપ મારી કચ્છી મોગલ નો હોય હે મારા સાગર ભુવા એ મારા ગઢવેલી અરે ઈ મોગલ શું મારી જન્મી ચારણ કુળ માં માતાજી કઈરા ઓલા ચારણ કુળ ને ઉજેડા આ દેવસુર ધાંદડિયા ને ઘેર મોગલ તમે અવતાર લીધો એ તેદી નામ રે ધૈરાતા મછરાડી માતા મોગલ મોગલ એ મારા સાગર બુવા હગા દીકરાના ખોટા હમ ખવાય હગી દીકરીના ખોટા હમ ખવાય પણ મારી ગઢવેલીના મોગલના કોઈ દી ખોટા હમ ખવાય નહીં એ મારા જુનાગઢનો ડાયરો કોઈ દી મિત્રો બે દેવના કોઈ દી ખોટા હમ નો ખવાયો એક તો માત્ર મચ્છરાળી મોગલ અને એક મારી ગોધમાની ગાંડી ગાત્રાળવો ભૂલે ચૂકે જો મારા કોઈ ખોટા હમ ખાય લેણા લઉં પણ જો બાપના લેણા દીકરા પાસે ન ઉઘરાવું ને તો હું મોગલ લોતી હો પણ એવી માતાજી મચ્છરાળી મોગલ રમે પણ કેવી હે ઘડીક તાલીનો દાગ દેજો હા ભાવથી બે હાથ ઊંચા કરો મોગલ રમવા આવી છે હો હે ઘડીક તાલીનો ઘડીક કવારો થાય પણ મારી મોગલ હો હારું કરે હો એ મોગલ છેડતા કાળો નાગ 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 એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે એ તાલી પાડતા જો કોઈને પાપ લાગે ને તાલી પાડતા કોઈને પાપ લાગે એ પાપ બધું આ બાજુ આપી દેજો હે આ તો મારો મામાનો દરબાર છે માં ભગવતીનો દરબાર છે હે તાલી પાડો જો તમારા કાયાનું કલ્યાણ ન થાય ને તો તમારા કુળની દેવ નહોતી મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે જાય મથરાડી મોગલ હા મારા સાગર ગઢવેલી રબારીની મોગલ હા જાય જુનાગઢનો ડાયરો ભલે અમારા જુનાગઢની મોજ ભલે જાય મોદીની સરકાર મોગલ માડી ઓ ખાવાડી દેવડા ઢાડી મોગલ માડી એક અડલા જોઈએ હાંજણ જોઈએ હોઈરો જોઈએ મોગલ માડી એ મોગલ માડી બગોડા રે વારી એ જેના ખોડીએ આવે જેના ખોડીએ આવે પૂછો દેવ એવી છે પણ ઈ મામાદેવના માંડવે જેથી મારી મોગલ રમવા આવી ને તેથી મારી સાગર ભુવાની મારી ગઢવેલી રબારીની મોગલ કહેતી હોય અરે કદાચ ગમે એવા દુખિયાના દીકરા કદાચ ગમે એવી દુખિયારી દીકરી આવે ખાલી મંડળની માલિકો મારી મોગલનું સમરણ કરી લઈને જો એના ભવે ભવના દુખડા ભાંગી ન દઉં ને એ તો સાગર રબારી ની આજે મોગલ નહોતી પણ ઈ મોગલમાની વાત કરવી છે મોગલમાના કોઈથી ખોટા હમ ખવાય નહીં હા અરે આ તો દેવ છે જેને રીજે ને રાજ આપે હો બાકી માને દેતાય આવડે ને માને લેતાય આવડે હો હા પણ એકવાર મારો દીકરો થઈ જા હે મારો થઈ જા અરે કદાચ અરે મારા દીકરા રામના દરબારની વાત કરી જાઓ ગરબા ગિરનારના દરબારની સાક્ષીએ વાત કરી જાઓ
હે અને જો કદાચ એ વિધિના લેખની માલિકો જો મેખ નો મારું તો મોગલના ભાઈ એક તાલી ગ્રો સાગર ભુવાને માં બાલે એ મારા સાગર ભુવાને બાલે જાય મોગલ ખમા મા વાહ મળી ભલો ખમા આપા માંગલ ભણું હા મહા મળી નાઈત જો ખમા મોળા સોરું જો ખમા આપા માંગલ ભણું વાહ મારી વાહ બોલો હા મારી મોગલ હા પણ મારી ઓખેનો ગાંડી કાટો મોડિયો એ મારી ભાંગી નાખા મારી ગાંડી તમે દિલી એ લોઢાના કમાલ મારી ઓખેને ગાંડી ગાતો મોરિયો માતાજી ભાંગા મારી ગાંડી તમે દિલી એ લોઢાના કમાલ એ ગાંડી વિરામ ને બેડમાં ગાંડા તો હતા મારી ગાત્રાડ કે મારા નામ હતા મારી ગાંડી વહે ગોદ મે મારી ગેલી વહે બાડલે એ મારી ગાંડી ગાત્રાડ નો કોઈ દી ખોટા હમ ખવાય નય બધાય દેવનો ધારો કરાય પણ મારી ગાંડી ગાત્રાડ નો કોઈ દી સારો ન કરાયો ઈ ગોધમાની ગાંડી શું ઈ ગાત્રાડ શું કદાચ ગમે એવો ગાંડો કદાચ ડોક્ટર એમ કહે કે આ ગાંડો કઈથી દુનિયામાં હાજો ન થાય પણ એક તો તમને મિત્રો એક શ્રદ્ધા ને એક વિશ્વાસ હોવો જોઈએ હે આપણા મઢમાં જે દેવ બેઠી ને દેવ કોઈ દુબળી નથી દુબળો તો આપણો મનનો વિશ્વાસ છે હા બાકી દેવ એકે દુબળી નથી હો એક મારી ગાત્રાણ માથે શ્રદ્ધા એક મારી ગાત્રાણ માથે વિશ્વાસ રાખીને જેથી ગોધમા ડુંગરે વયા જાઓ ઈ મારી ગાંડી છે હો હે કદાચ ગમે એવા ગાંડાને લઈ આવો અને જો ગાંડાને ડાયા ન કરે ને તો મારી લાડ ગેલી ગાત્રાડ નહોતી હો જેના કુળમાં ગાત્રાળ પૂજાય ને ઈ કુળમાં કોઈ દી દુખડા ન હોય તેથી સાગર ભુવા મારી ગાંડીને શું કે જોજો અત્યારે તો માતાજી મતલબી દુનિયા છે દોરંગી દુનિયા છે અમારું માતાજી ઝાલેલું બાવડું ગાત્રાળ તું મુક્તિ નહીં હો તેથી મારી ગાત્રાળ મારા સાગર ભુવાને કે છે મારા દીકરા અરે કદાચ દુઃખ પડે વિપત પડે તેથી એકવાર બોલાવજે આવજે મારી ગોધમાની ગાત્રાળ આવજે અને તેથી મારી ગોધમાની ગાત્રાળ આવે તેથી મારા સાગર ભુવાને કે છે મારા દીકરા મારા માથે કદાચ હે અરે કદાચ મારા સાગર ભુવા તારા માથે કદાચ ધર્મની લોબડી ઓઢી લે હે અને તારા જમણા પગનો એક ટચાક્યો ફૂટે અને જો દુનિયાની સલતા પલટાવી નો નાખું તો લાડ ગેલી ગાત્રા નોતી બા હા મારો સાહિલ બારિયા એ મારી ગાંડી ગજરાળ તારી લીલાય બા
મારા ખરડ ગામથી રવિભાઈ આવ્યા છે આ મોજા એ મારી ગાંડી ગદરાળ તારી લીલાય પા એ મારી રઢિયાળા ને હોડા મારો મતી તી ગોધમે ડુંગરે ગરજતી તી જાય કાતરાળ આ મારી આ મારી ગોધમાની ગાંડી આ કેતી જા માં આ મારી ગોધમાની ગાંડી આ બા આમાં અરે ઈ ગાત્રાળ શું ગોધમાં ડુંગર વાળી હે કદાચ મારી પારે રડતા રડતા આવે અને જો એને સાના રાખવા નો આવું તો ગોધમાની ગાંડી નોતી પણ એવી મારી બે ઘડી મારી ગાંડીને યાદ કરવી છે, મારા ગાત્રાને યાદ કરવી છે ત્યારે એ ગાંડી મને મારગળો બતાવ માતાજી મને મારગળો બતાવ એ આજ મારે ગોદો મારે જાવું વનો ગોડા માય મે ભૂલા બળાજો ત્યારે એક ગાતરાળો હામી આયો ગાતરાળો હામી આય આજ મારે ગોદ મારે જાવો ભાઈ ભાઈ એવા મારા સંજયભાઈ હા મિત્રો એકવાર જોરદાર તાલીઓ ગડગડથી વધાવી લ્યો હે અને મારા રવિભાઈ ખરેડથી આવ્યા છે એકવાર મિત્રો જોરદાર તાલીઓ ગડગડથી વધાવી લ્યો હોનાની હાકરે બાંધીને લઈ આવે ને તોય નો આવે હો હે આજે મારા પ્રતિકભાઈ જો હારા ક્યાંક હારું ઉગાડ્યું હોય ને હારું વાવ્યું હોય ને હારું ઉગ્યું હે હો હા બાકી હે અત્યારે મારી ઈ ગોધમાની ગાંડી ગાત્રા મારા સાગર ભુવાને કે છે શું કે મારા દીકરા દેવનો તાજે હો માણોનો થાતો નહીં એ જગતની માલિકોર ખાઈને માણો તો કદાચ ખોટું બોલી જાય હો મારા સાગર ભુવા ઈ ગાત્રાળ છો ખાઈને કોઈથી ખોટું બોલું નહીં હો જગતની માલિકોર મિત્રો દેવના થવાય માણોનો નો થવાય હો કદાચ તમે ઈ માણોનું ગમે એટલું તમે સારું રાખશો હે તમારી પાસે ખીચામાં જો રૂપિયા નહીં હોય ને એટલે તું કોણ ને હું કોણ હે બાકી એકવાર દેવનો થઈ જા કેશોદના રવિ રાવણનો ઓપન ચેલેન્જ છે હો હા હે ઘણા એમ કે અમારા કામ ધંધામાં બરકત નથી અમારે કામ ધંધામાં સારું નથી હે પણ આ કેશોદના રવિ રાવણનો ચેલેન્જ છે પોતાના મા બાપને હાચવી લ્યો હે રાખડી બાંધનારી બેનને હાચવી લ્યો જેને અડધો અંગ કહેવાય હે પોતાની સ્ત્રીને હાચવી લ્યો હે મા બાપને નમી અને કદાચ વયા જાવ હે મા બાપને જો પોતાની કુળદેવને નમીને નીકળી જાવ આ રવિ રાવણનો ચેલેન્જ છે હા કેશોદની બજારની માલિકો હે કેશોદની બજારની માલિકો જ્યાં હું તમને ભેગો થાવ ને પહેલા તમારો ધોળા મારજો હો હે મા બાપને રાખડી બાંધવાની બેનને ઘરની નારને અને કુળદેવને હાચવી લ્યો ગમે એવો વિરોધી હોય હે અરે કદાચ ગમે એવો વિરોધી હોય અરે એકવાર જો તારી સામે એને પેટ પકડી રોવરાવું નહીં ને તો ગોધમાની ગાંડી નો ભાઈ ભાઈ એવા મારા હમેગાથી મારા પિયુષભાઈ આવ્યા છે અને ગામના સરપંચ પણ છે હા એને એકવાર મિત્રો જોરદાર તાળીઓ ગળગળથી વધાવો હા હા મારા કપિલભાઈ હમેગાથી આવ્યા છે મિત્રો એકવાર જોરદાર તાળીઓ ગળગળથી વધાવો
મોજ ભલે પણ મને મેલી મેલી કોઈ કરો માં મારી મેલડી કે મેલી જ નથી હું તલવાર એ મને મેલી કરી કારા માથાના માનવીએ મેલી મને સૌ કહે મેલડી કે મેલી નથી તલવાર જેના કુળમાં મેલડી પૂજાય એની 71 પેઢી તરી જાય હુકમનો એકો માતાજી મેલડી છે હો હા રવિવારે બધી કોર્ટો બંધ હોય પણ રવિવારે મારી મેલડીની કોર્ટ ચાલુ થાય હો હા કદાચ મારો દીકરો નિર્દોષ હોય હે અરે મારો દીકરો જો કદાચ નિર્દોષ હોય ને એ એકવાર મારી મેલડીનો થઈ જાય અરે જો તારો દીકરા જો જજ બની નો જાવ ને તો હું મેલડી નહોતી હો જેના કાકા ખૂટે કટમ ખૂટે નાના મેલીને જેના મરે માવતા એ કાકા ખૂટે જેના કટમ ખૂટે નાના મેલીને જેના મરે માવતર ભાઈ મરે બહુ હારીએ બેની મરે જાય જેના કુળમાં જે નાના મેલીને જેના માવતર વયા ગયા હોય ને અને એનું કોઈ માવતર ન હોય ને એનું માવતર તો મારી મેલડી છે હો હા પણ સાગર બુવાજી જેથી નાનપણની માલિકો તું હી મેલડી હે જેથી સમજણો શીખો ને તેથી મારી મોખની માલિકો તો ખાલી મેલડી નું નામ હો આ મારી હાલતા મેલડી ચાલતા મેલડી બેહતા મેલડી ઉઠતા મેલડી સાગર બુવાના મુખની માલિકો એક જ નામ તું હી મેલડી અરે મારા સાગર ભુવા અરે એ મેલડી શું રીજો એને રાજ આપો જેથી ખીજાઈ જાવ ને તેથી હાથમાં ગલ્યું જો વાટકો લઈને ભીખ નો મગાવું ને તો મેલડી નહોતી હો પણ એવી મારી મેલડીને યાદ કરવી છે ત્યારે ये तुझको रटैया मारो तू कायदो मारो आ करी दे गुना माफ मा तू जाज सोय मारो यारे બે तुझा करो हाँ બે तुझा करो यारे ए आई एम मेलडी वाला सी माता मेलडी ना दीवाना मायाड़ू तू मेलड़ी जीव सोय मारो तारा हृदय नो दबकारो मां मेलड़ी ए तुझको रटया मारो तू कायदो मारो हरि दे गुना माफ मेलडी जज सोय मारो यारे ए आई एम मेलडी वाला सी माता मेलडी ना दीवाना आज जूनागढ़ मौज भाई पण मित्रों एक बार तो पहला मित्रों जोरदार तालियों गड़गड़ बतावी हाँ हे एवा मारा
ખાસ મહેમાનો હે જે દ્વારકાથી પધારેલો હા એવા મારા પડતાદારી મામા કશ્યપભાઈ 41 મામાનું ગ્રુપ હા એવા મારા દ્વારકાથી પધારે મારા કશ્યપભાઈ એને મોજ આવી ગઈ હે 4141 રૂપિયા આપીને આજે મામાનો માંડવો વધાવે મારો મામો જાજો આપે મેલડી તારી ભક્તિમાં મેલડી તારી ભક્તિમાં અમે રંગે રંગાણા હો તું માં સોય મારી અમે બાળ છીએ તમારા જય 41 ગ્રુપ જય પડતાદારી મામાદેવ પણ હિન્દુ માને જેથી જોગીની જમાય ભાઈ એકવાર મિત્રો જોરદાર તાળીઓ ગળગળથી વધાવી લેજો હે એવા ખાસ કિરીટભાઈ ભીમબા મુનાભાઈ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર તથા ભાજપ સહ પક્ષના નેતા તરફથી 5000 ને 100 રૂપિયા આપી એ મારા આજે ટીમી વાળા મામાનો માંડવો વધાવે હે આજે એવા કિરીટભાઈ ને મિત્રો જોરદાર તાળીઓ ગળગળથી વધાવી લ્યો હા એવા મારા મુનાભાઈ ને જોરદાર તાળીઓ ગળગળથી વધાવી લ્યો આ વોર્ડ નંબર 2 ની મોજ હા હિન્દુ માને જેથી મેલડી તને જોગીની જમાય આ કાનિયા નામનો જોગી કાનિયો જોગી હતો ને રાવણનો દીકરો હતો કાનિયો દીદી સમજણો શીખો ને તેથી મારી મેલડીની ભક્તિ હો તું હી મેલડી તેથી કાનિયા જોગીના ભાઈઓ કહેવા માંડ્યા એ મારા કાનિયા જોગી એ તારે ભક્તિ કરવી હોય ને તો આપણી કુળની દેવ મોમાઈની કર આપણી કુળની દેવ તો મોમાઈ છે આ મેલડીની ભક્તિ રહેવા દેવો તેથી કાનિયા નામનો જોગી જેથી મારી મેલડી જેથી કહેવા માંડ્યો માં અરે મૂકવા પડે તો મારા ભાઈઓ મૂકી દઉં અરે મૂકવા પડે તો મારા કાકા કુટુંબ મેલી દઉં અરે મૂકવા પડે તો મારા માને બાપ મેલી દો પણ મારી મેલડી તને આજે ન મૂકું ને કાલે ન મૂકવું એ ભાઈ કાઈ વાંધો ને આથી ઘર બારમાં હું નહીં પણ આમે બોલી ડાક ટીંગાઈ ને ડાક મને આપી દયો હે જે ડાક છે ને મને ડાક આપી દયો તેથી ડાક લઈ કરંડીઓ માથે મેલડીનો લઈ એ તો હવે અત્યારે લેટેસ્ટ યુગ થઈ ગયો અત્યારે માતાજીના મઠ થયા હો હે અત્યારે માતાજીના મઠ થયા બાકી પેલાની માલિકો કરંડિયા જેને કહેવાતા હુંડલાની માલિકો માતાજીને ફરવું હોય હો તેથી કાનિયા જોગીને મારી મેલડી કહેવા માંડી જાજા મારા કાનિયા જા જ્યારે તારું મારું કામ પડે ને હે તેથી તારી ડાકની 3 દાંડી વગાડજે હે અને હવા વેતી જો કારી નાગણી થઈને જો નો આવું ને તો સાગર ભુવાની મેલડી નોતી પણ એવી માતાજી મેલડીની બે ઘડી યાદ કરવી છે ત્યારે કડી કલોલ નરે ટોડારે વારી મેલડી લોઢાના ગાતવારી ભલે અમારું મોદીનું ગ્રુપ ભલે એ નકોટી વાયના ટોડારે વારી મેલડી લોઢાના ગાતવારી જાય મેલડી
ભાઈ આહા જેને મોરબી થી એવા મારા મોમાઈ માતાજીના ભુવાશ્રી મયુરભાઈ તરફથી મિત્રો પહેલા તો બે હાથ ઊંચા કરો હાલો હા એવા મોરબી થી મારા મોમાઈ માતાજીના ભુવાશ્રી મયુરભાઈ તરફથી 1111 રૂપિયા આપે છે મારી મોમાઈ જાદુ આપ્યો હો જાય 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 મનસાગરી મોમાઈ 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 અને એવા જેને વિજયભાઈ ભરવાડ એવા મારા વિજયભાઈ ભરવાડ ડાયરા તરફથી 1111 રૂપિયા આપી એને આજ મારા મામાનો માંડવો વધાવે ભલે મારી ધાબરિયા વરણની મછો ભલે આ મારા ભરવડા ભરવાડની મોજહા પણ આહા એવી મારી મોદીની સરકાર એવા મારા મોદીની સરકાર એવા મારા મોદીની સરકારની ફરમાઈશ હોય ત્યારે બે હાથ ઊંચા કર્યો ઘડીક કવારો થા પણ મારા મામા હવ હારું કરશે હો ભાવથી હા અરે મારા નામની કદાચ તાલી પડે અને જો તારા ભવે ભવના દુખડા ભાંગી નો નાખું ને તો ટીંબીની સરકાર મામો નહોતો હો એવા મારા મોજીલા ગ્રુપ તરફથી આજે એક ફરમાઈશ છે ત્યારે એ દુનિયા અમારી કોઈ હગી નહોતી એ અમારી દુબળી દસારે હતી એ કોઈ ન તું તેદી મારા મામા રે હતા એ દુનિયા 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 મતલબી છે દુનિયા વાલા એ દુનિયા અમારી કોઈ હગી નહોતી અમારી દુબળી દશા હતી એ કોઈ નહોતું તે દી મારા મામા રે હતા ભલે મારા દુષ્યંતભાઈ ની મોજ ભલે આ મારું મોજીલું ગ્રુપ હા ભલે મારા સાહિલ બારિયા ભલે આ મારી મસાલની મેલડી હા એક બીજામાં મારી પાસે ઓણો રે નહોતો એ ઘરમાં ખાવા કેરો દાણો રે નતો પણ મારી એરે બોલવાનું છે હો તેથી કોઈ નતું ને તેથી કોણ હતું મારી એરે બોલવાનું છે એ કોઈ નતું તેથી મારા મામા રે હતા પણ મામા તમારા ખીજડે ઓ વાગે ઓલા નગારા નો બધું પણ એ મારું મોજીલું ગ્રુપ ગુરુવારનું ટાણું હોય નો બધું વાગતી હોય નિશાન ચડતા હોય તેથી મારા મોજીલા મામા શું કે એ મારા દીકરા ગુરુવારનું ટાણું હોય ને કદાચ મારો દીકરો એક સિગરેટ મને ચડાવી દે એક ગુલાબનું ફૂલ એક અત્તરની શીશી અને એક પિસ્તોલ મને પીવડાવી દે અને જો તારા ભવે ભવના દુખડા ભાંગું નહીં ને તો હું મોજીલો મામો નહોતો હા મારા પ્રત્યેક બારીયાની મોજ હા પણ એવા મારા મોજીલા મામા રમે પણ કેવા
ગાંજા ના લેરી મામા ગાંજા ના રે લેરી લેરી એ હા મારું આરકે સાઉન્ડ હા ગીરની મોજ હા એ મોજીલા રે મામા આ મોજીલા રે મામા આખી જોડા રે વારા આખી જોડા રે વારા વારા એવો મારા મોજે સરકાર ગ્રુપ મોજ આવી ગઈ હે 500 અને 1 રૂપિયા આપી અને આજ મામાનો માંડવો વધાવે મારા મામા કહેતા હોય અરે મારા દીકરા વિપત પડે અને તેથી એકવાર બોલાઈ જાય એકવાર નો ખમકારા કરું ને તો હું મોજીલો મામોનો તો બાપ હા મામા હાલેની આંખ હતી અને પુનિયા નામનો રબારી હો હા મોરબી ને કોઠે પેલો મામો થયો ભાઈ એકવાર મિત્રો જોતા તાળીઓ ગળગળથી વધાવી એવા મારા મોજીલા ગ્રુપ મોજીલા કાર બુલેટ તરફથી મોજીલા કાર વર્લ્ડ તરફથી હે પેલા તો મિત્રો પેલા બે હાથ ઊંચા કરો હાલો હવારે હવ મારો મામા હારું કરશે ત્યારે હે એને મોજ આવી ગઈ 7777 અને 77 રૂપિયા આપી આજે મામાનો માંડવો વધાવે અને તેથી મામો કહેતો હોય મારા દીકરા મોજીલું ગ્રુપ જો મને યાદ કરે અને જો ખમા કેવા નો આવું તો ટીંબીના સમસાણ વાળો મામો માંડવાની મોજ એવા મારા પુનિયા રબારીને યાદ કરવા છે ત્યારે એ હાકો પુનિયા મામા હાઈડ ગુગરા ગમકે દે જાય જુનાગઢની મોજ ભલે ભાઈ એવા મારા મીરા મંડપ સર્વિસ મારા ખાસ મિત્રો પરમ મિત્રો હા હે જેથી આ માંડવાની તૈયારી આવતી હતી ને તેથી મને રાકેશભાઈ નો બહુ ફોન આવ્યો હા હે મીરા મંડપ સર્વિસ એવા મારા રાકેશભાઈ ગરેજાને મોજ આવી ગયો ખાસ મામાના સેવક આ મોજ જય મોજીલી સરકાર આ મારા કેવલભાઈ જોશી હા જય લીમડા વાળા ભલે અમારી જૂનાગઢની મોજ ભલે એવા પ્રતિકભાઈ ને 24 કલાક સાથે રહેવા વાળો માણો હા પ્રતિકભાઈ બારિયાની 24 કલાક સાથે રહેવા વાળો માણો એ મારો મોજીલો મામો જેથી હું મારા મામાની એટલી પ્રાર્થના કરું હો હે જીવનમાં કાઈ પણ દુઃખ આવે ને મામા તું જોઈ લેજો હો હા બાકી તારો છે હે અને તેથી રાકેશ જેથી ઈ મામાને કે શું કે મામા મતલબી દુનિયા છે દોરંગી દુનિયા છે મામા અમારું ડગલે પગલે અત્યારે ધ્યાન રાખજે તેથી રાકેશ ને હું કે મામા મારા દીકરા મુંજાતો નહીં હે તારે મારું કામ પડે ને તેથી આવજે જાજા મારા રાખલા દીકરા જા હે અરે એકવાર બોલાય અને જો એકવાર કમકારા ન કરું ને તો મોજીલો મામો નહીં એવા મારા મોજીલા મામા રમે પણ કેવા મામા તારી ધોડી રે દજાયું ફરકે હા મારું આરકે સાઉન્ડ હા મારો વચરાજ વિડિયો હા માધુપુર
મચ્છો માનો આગેવાન જો પુનિયો મામો એક દી કીધું તું માતાજી ભોરુલા ભરવાડ ને માં મચ્છો માતાજી કીધું તું પેલા મારા પુનિયા મામાની સ્થાપના પછી મારી ભરવાડની મચ્છોની સ્થાપના ભરવાડ સમાજની માલિકો રો હા કોઈ મને એમ કહ્યું માતાજી મચ્છો નું ફરું છે હું નથી માનતો હા મચ્છો માનું હું છે મોરબી ને કોઠે હે તમે ભરવાડ નો દીકરો ઈ જેથી મચ્છો નદી ની માલિકો જાય ને પેલો પાણો લઈ આવે ને મારી મચ્છો ની સ્થાપના હો હે બીજો લઈ આવે મારા પુનિયાની અને તેથી મારી મચ્છો કહેતી હોય મારા પુના તને રમાડી રમું તને જમાડી જમું અરે એટલું તો નહીં અને જો ખીચડે તારા બેરણા ન કરું તો ધાબરિયા વરણની મચ્છો નહોતી ભાઈ ભાઈ એવા મારા સંજયભાઈ મેર ડાયરો આહા હે મારા સંજયભાઈ મેર ડાયરો એને મોજ આવી ગઈ કદાચ મને માતાજીએ દીધું હોય હે મને બીજો વાસણ માતાજીએ દીધું હોય અને કદાચ જો આજે મામા દેવનો નવ રંગો માંડવો હોય ને જો એમાં નો આપું ને હે તો બાપ મારી દેવને ખોટ લાગે હો હે મારા સંજયભાઈ મેરને મોજ આવી ગઈ 1100 અને 11 રૂપિયા આપી એને આજે મામાનો માંડવો વધાવ્યો જુનાગઢના નામસી માણસ એવો એકવાર જોતા તાલીમ ગળગાટી વધાવ્યો આ સંજયભાઈ મેર હા મેર હા બોલીએ શ્રી મોગલ માતની હાલો ભાઈ બીજા ભાઈ એવા મારા હે ખાસ પરમ મિત્રો હે જેને મારા દોસ્તી પરાનું ઘરેણું કયો હમણાં થોડાક સમય પહેલા માંડવો કર્યો તો હે એવા મારા જયંતિભાઈ અને મારા ભીખુભાઈ આવી જાવ હાલો હા હા મારો દોસ્તી પરાની મોજ આ માંડવાની મોજા